નમસ્કાર મિત્રો, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણી. સામયિક શ્રેણીની અંદર લાસ્ટ સેશનની અંદર આપણે સામયિક શ્રેણીના ઘટકો કે સામયિક શ્રેણીના મુખ્ય 4 ઘટકો છે. એ ચારે ચાર ઘટકોની ટૂંકનો આપણે શીખ્યા. હવે સામયિક શ્રેણીનું અન્વયોજન કરવું હોય તો એ અન્વયોજન કરવાની એક રીત છે, એ છે ન્યૂનતમ વર્ગોની રીત. મિત્રો, ધોરણ 12 ની અંદર બોર્ડની અંદર જે તમારું સેક્શન F છે, એ સેક્શન F નો ચોથો દાખલો એટલે કે તમારા પેપરનો લાસ્ટ દાખલો એ આ ચેપ્ટરની અંદરથી હશે. 5 માર્ક્સની અંદર ઓપ્શનમાં હશે. એક હશે ન્યૂનતમ વર્ગની રીતનો દાખલો અને એના ઓપ્શનમાં હશે ચલિત સરેરાશનો દાખલો. હવે આપણે ન્યૂનતમ વર્ગની શરૂઆત કરીએ. મિત્રો, ન્યૂનતમ વર્ગની રીતે અન્વયોજન કરવું હોય તો કઈ રીતે કરાય? મેં અહીંયા દાખલો ભણેલો છે, એને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. એના માટેના 3 સૂત્રો જે છે એ તમારે યાદ રાખવાના છે. કયા 3 સૂત્રો છે એ આગળ આપણે જોતા જઈએ. સૌથી પહેલા તો અહીંયા યાદ કરીએ તો જે સામયિક શ્રેણીનો ઉપયોગ શું છે, તો સામયિક શ્રેણીનો મુખ્ય ઉપયોગ છે એનું પૂર્વાનુમાન કરવા માટે. તો પ્રશ્ન એવો થાય, પૂર્વાનુમાન એટલે શું? પૂર્વાનુમાન કોને કહેવાય? તો પૂર્વાનુમાન એટલે શું એની પણ વ્યાખ્યા આપણે શીખ્યા છે કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓની માહિતીના અભ્યાસ પરથી ભવિષ્યના કોઈ એક ચોક્કસ સમય માટે કરવામાં આવતા અનુમાનને પૂર્વાનુમાન કહે છે. અહીંયા આપણે જોઈએ એક એક્ઝામ્પલ છે કે કમ્પ્યુટર બનાવતી એક કંપનીનો નફો મને આપ્યો છે. શેમાં આપ્યો છે? લાખ રૂપિયામાં. નીચે પ્રમાણે છે, આ માહિતી પરથી ન્યૂનતમ વર્ગોની રીતે સુરેખ સમીકરણ શોધો. સુરેખ સમીકરણ મતલબ એનું અન્વયોજન કરો અને વર્ષ 2017 માટે નફાનું અનુમાન કરો. મિત્રો, માહિતી કેટલી આવી છે? 2011, 12, 13, 14 અને 15. આ 2015 સુધીના વર્ષની 2011 થી લઈ અને 2015 સુધીના વર્ષની માહિતી મને આપી છે અને આ માહિતીનો મારે ઉપયોગ કરવાનો છે અને અનુમાન કોનું કરવાનું છે? તો 2017. તો 2017 નું અનુમાન કરવા માટે આ બધા જ વર્ષ કયા બની ગયા? ભૂતકાળના. તો આ ભૂતકાળમાં જે ઘટનાઓ બની છે એ માહિતીનો અભ્યાસ કરી અને ભવિષ્યના કોઈ એક ચોક્કસ સમય માટે મતલબ કે 2017 માટે મારે નફાનું શું કરવું છે? અનુમાન કરવું છે. તો અહીંયા આ દાખલો સામયિક શ્રેણીની પદ્ધતિથી કેવી રીતે ગણી શકાય? તો સૌથી પહેલા જે તમને બે વસ્તુ આપી છે એ લખી દો, વર્ષ અને નફો. જે તમને ચલ અવલોકન, જે ચલ કિંમત છે એને આપણે કહીશું y. સામયિક શ્રેણીમાં જે ચલ કિંમત આપેલી છે એને આપણે શું કહીશું? y. તો વર્ષ આપ્યા છે 2011 થી લઈ અને 2015 સુધી. નફો એટલે કે yt મને આપેલો છે 31, 35, 39, 41 અને 44. સામયિક શ્રેણી માટે યાદ રાખો, જો તમને સમય આપેલો હોય તો એ લખો. જો સમય નથી આપ્યો તો એક નવી કોલમ તમારે બનાવવાની છે. સમય મતલબ ટાઈમ મતલબ t. તો t ની કોલમ બનશે. પ્રશ્ન થશે, સાહેબ t ની કોલમ કઈ રીતે બનાવવી? આ બે તો મને આપેલી છે. t ની કોલમ કઈ રીતે બનાવવી? તો t મતલબ સમય, કંઈ જ નવું નથી. પહેલું વર્ષ છે એના માટે t બરાબર 1, બીજા માટે 2, ત્રીજા માટે 3, ચોથા વર્ષ માટે 4, પાંચમા વર્ષ માટે 5, ક્રમશઃ એક નંબરથી તમે કોલમ બનાવતા જાઓ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 જેટલા વર્ષ આપ્યા છે ત્યાંથી શરૂઆત ક્યાંથી કરશો? 1 થી. 1 નંબર કોને આપશો? પહેલા વર્ષ. તો બે કોલમ બની ગઈ. હવે ત્રીજી કોલમ બનાવવાની છે t². t² મતલબ આજે આપણે t લખ્યો છે એનો વર્ગ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25.
છેલ્લે બધાના સરવાળા કરવાના છે. છેલ્લી કોલમ બનશે ty. મિત્રો યાદ રાખજો, વર્ષ અને yt એ રકમમાં આપેલા હશે. t સ્ક્વેર અને t સ્ક્વેર અને ty તમારે જાતે બનાવવાનું છે. તો t મતલબ 1 2 3 4 5 6, t સ્ક્વેર મતલબ જે તમે t બનાવ્યો છે એનો વર્ગ, અને ty મતલબ t અને yt નો ગુણાકાર. તો અહીંયા જોઈએ આ t છે, આ yt છે, આનો ગુણાકાર 31 ગુણ્યા 1 એટલે 31, 35 ગુણ્યા 2 તો 70, 39 ગુણ્યા 3 તો 117, 41 ગુણ્યા 4 તો 164, 44 ગુણ્યા 5 તો 220. હવે બધાના સરવાળા કરીએ તો yt નો ટોટલ થાય છે 120, t નો ટોટલ થાય છે 15, t સ્ક્વેર નો ટોટલ થાય છે 55 અને ty નો ટોટલ થાય છે 602. તો અહીંયા ટેબલ તૈયાર થઈ ગયું. મિત્રો આ ચેપ્ટરની અંદર એક દાખલામાં જો તમને સમજણ પડી જાય તો દરેક દાખલો આ જ પદ્ધતિથી ગણાશે. નવું કોઈ સૂત્ર આની અંદર એપ્લાય થતું નથી. તો યાદ રાખીએ, t સ્ક્વેર અને ty એ મારે જાતે બનાવવાની છે. વર્ષ અને yt બનાવવાની છે. કોલમ તૈયાર થઈ જાય પછી શરૂઆત કરવાની છે y બાર અને t બાર થી. તો y બાર = સિગ્મા yt upon n. તો yt કેટલો મને મળ્યો છે 190 અને n કેટલો છે તો કે 1 2 3 4 અને 5 તો 190 upon 5 એટલે y બાર 38 અને t બાર મતલબ સિગ્મા t upon n. તો સિગ્મા t મતલબ t નો સરવાળો 15 upon 5 એટલે અહીંયા સુધી દરેક વસ્તુ કોમન રહેશે. મિત્રો હવે આપણે શરૂઆત કરવાની છે ન્યૂનતમ વર્ગોની રીતથી. તો ન્યૂનતમ વર્ગોની રીત માટે સૌપ્રથમ તમારે શોધવાનો છે b. સૌપ્રથમ શોધવાનો છે b. મિત્રો યાદ રાખો, b માટેનું એક સૂત્ર છે, b = n સિગ્મા ty minus sigma t sigma y upon n sigma t square minus sigma t નો હોલ સ્ક્વેર. તમારી ચોપડીની અંદર આ સૂત્ર લખેલું છે. આ સૂત્રને એક વખત તૈયાર કરી લો. ટેબલ મેં તમને જે રીતે કીધું એ રીતે બનાવો. આ સૂત્ર છે, સૂત્રને યાદ કરી લો. સૂત્ર આપણે લખીએ. હવે સૌપ્રથમ b શોધવાનું છે. તો b નું સૂત્ર n સિગ્મા ty minus સિગ્મા t સિગ્મા y upon n સિગ્મા t સ્ક્વેર minus સિગ્મા t નો હોલ સ્ક્વેર. હવે સૂત્ર મૂક્યા પછી તમારે માત્ર કિંમતો મૂકવાની છે. તો જુઓ n છે તો n કેટલો છે તો કે 5. સિગ્મા ty મતલબ આ ty નો સરવાળો 602 માઈનસ સિગ્મા t મતલબ t નો સરવાળો 15, સિગ્મા y મતલબ yt નો સરવાળો 190 upon n 5, સિગ્મા t સ્ક્વેર મતલબ t સ્ક્વેર નો ટોટલ 55 માઈનસ સિગ્મા t એનો વર્ગ મતલબ 15 નો વર્ગ. હવે 602 ગુણ્યા 5 કરો. 602 ગુણ્યા 5 તો જવાબ આવશે 3010 માઈનસ 190 ગુણ્યા 15 કરો તો 2850 upon 55 ગુણ્યા 5 તો 275 માઈનસ 15 નો વર્ગ 225 બરાબર 3010 માંથી 2850 બાદ કરીએ તો વધે 160 અને 275 માંથી 225 બાદ કરીએ તો વધે 50 અને આમ 160 upon 50 કરો તો જવાબ આવે 3.2 મતલબ b બરાબર મને કેટલા મળ્યા 3.2. આ b એ શું છે? આ b શું છે? અહીંયા b એ આપણો જેમ નિયત સંબંધની અંદર નિયત સંબંધ આમ શોધવા માટે
જે b નો ઉપયોગ થાય છે બસ એ b ની રીતે આપણે અહીંયા b શોધવાનું છે. હવે b શોધ્યા પછી a શોધવાનું છે. a કઈ રીતે શોધાય? તો a શોધવા માટેનું પણ એક સૂત્ર છે. a બરાબર y બાર માઈનસ b ડી બાર. a is equal to y બાર માઈનસ b ડી બાર. તો a બરાબર y બાર માઈનસ b ડી બાર. તો y બાર કેટલો છે? તો કે મેં શોધેલો છે y બાર 38 માઈનસ b ટી બાર મતલબ b * t બાર. તો b મેં શોધ્યો 3.2 * t બાર. t બાર કેટલો મને મળ્યો છે 3. તો 38 માઈનસ 3.2 ગુણ્યા 3 તો 9.6. તો 38 માઈનસ 9.6 કરો તો જવાબ કેટલો આવે? 28.4. તો મને a બરાબર કેટલા મળે? 28.4. અને હવે સૌથી અગત્યનું સુરેખ સમીકરણ. તો મિત્રો નિયત સંબંધ રેખામાં પણ આ જ વસ્તુ છે, સેમ વસ્તુ સામાયિક શ્રેણીમાં છે. હવે અહીંયા y કેપ t મારે વલણ રેખાનું અન્વયોજન કરવું હોય અથવા તો સુરેખ સમીકરણ મેળવવું હોય તો y કેપ t = એનું સૂત્ર બનશે a + bt. તો અહીંયા વલણ રેખાનું અન્વયોજન y કેપ t = a + bt. a કેટલો છે? 28.4 પ્લસ b. b મને કેટલો મળ્યો છે? તો કે 3.2 * t. આ થઈ ગયું વલણ રેખાનું અન્વયોજન. જો કોઈ દાખલાની અંદર માત્ર સુરેખ સમીકરણ પૂછ્યું હોય અથવા તો અન્વયોજન પૂછ્યું હોય તો અહીંયા દાખલો પૂરો થઈ જશે. પણ અહીંયા મને એવું નથી કીધું. મને કીધું છે સમીકરણ શોધો અને વર્ષ 2017 માટે નફાનું અનુમાન કરો. તો અનુમાન કેવી રીતે કરાય? તો અહીંયા વર્ષ 2017 નું પૂર્વાનુમાન એટલે કે અનુમાન કરવા માટે મિત્રો અનુમાન કરવા માટે માત્ર તમારે t બદલવાનો છે. તો t કયો મૂકવો? તો જોઈએ કયા વર્ષનું અનુમાન કરવાનું છે? 2017. અહીંયા તમને માહિતી કેટલા વર્ષ માટેની આપી છે? 2015. તો 2015 માટે તમે t કેટલો લીધો છે? 5. તો 2015 પછી કયું વર્ષ આવે? 2016. તો એના માટે t કયો આવે? 6. 2016 પછી કયું આવે? 7. તો એના માટે t કયો છે? 7. ટૂંકમાં અહીંયા તમારું વર્ષ મૂકતું જવાનું છે. અહીંયા t મૂક. જો મને વર્ષ 2016 નું અનુમાન પૂછ્યું તો હું t બરાબર 6 મૂકું. પણ અહીંયા મને 17 નું પૂછ્યું છે તો વર્ષ 2017 માટે t બરાબર 7 મૂકતા તમે જે વલણ રેખાનું અન્વયોજન મેળવ્યું છે y કેપ t = 28.4 + 3.2t. તો 28.4 + 3.2 ગુણ્યા t કેટલો છે? તો કે 7. તો 28.4 + 3.2 ગુણ્યા 7 તો 22.4. તો 22.4 + 28.4 = 50.8 લાખ રૂપિયા. આમ અહીં તમે જુઓ છો કે 2011 માં 31 લાખ હતા, 12 માં 35, 39, 41, 44 આમ કરતા કરતા વર્ષ 2017 ની અંદર મને 50.8 લાખ રૂપિયા નફો થશે.